નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આજના વિડીયોમાં મારે એક એવા રિપોર્ટની વાત કરવી છે કે એ રિપોર્ટ આવ્યા પછી ખરેખર આ કામો કેમ નથી થઈ રહ્યા એનો આપણને એક જવાબ મળ્યો છે. કે અત્યારે આપણે જાણીએ છીએ કે ચોમાસું આવતા જ જે રોડ રસ્તાઓની ખરાબ હાલત લોકોને જોવા મળી છે, લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બનતી હોય છે, તો આપણને એમ થાય કે આ કામો અટકે છે કઈ જગ્યાએ. પણ એને લઈને જ એક રિપોર્ટ જાહેર કર્યો છે અને રિપોર્ટ જાહેર કર્યો છે એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ. હવે આ રિપોર્ટ એવો શું છે પહેલા એ વિશે વાત કરીએ. હવે સાંસદોની આપણે વાત કરીએ તો 25 સાંસદ ભાજપના છે, એમાંના એક સાંસદ કોંગ્રેસના, એટલે ટોટલ સાંસદ છે 26 સાંસદોને એક યોજના અંતર્ગત 5 કરોડ રૂપિયા આપવામાં આવતા હોય છે. 5 કરોડ રૂપિયા અંગે 25 કરોડ રૂપિયા થાય ટોટલ, અને એ એમને 2 ટર્મમાં આપવામાં આવ્યા છે, 2.5 કરોડ અને 2.5 કરોડ. હવે આપણે જાણીએ છીએ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોઈ એમના વ્યક્તિગત વિકાસ માટે નથી આપવામાં આવતી. બધા લોકોને ખબર પડે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે, લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે, લોકોના કામો પૂર્ણ થાય, એમને જે જવાબદારીઓ નિભાવવાની છે, જે ભૂમિકા ભજવવાની છે એ પૂરી થઈ શકે. હવે જ્યારે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમને આપવામાં આવતી હોય ને પછી આપણને સાંભળવા મળે કે એટલા બધા કરોડોમાંથી એમણે માત્ર અમુક કરોડ એટલે કે અમુક ટકા જ એણે વાપરેલા છે, તો બાકીના જે પૈસા છે એ કઈ જગ્યાએ ગયા છે એ એક સવાલ ઉઠે. અને બીજું એ કે જ્યારે તમે એક સાંસદ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છો તો કયા કામો એવા અટકી રહ્યા છે, શું તમને રોકી રહ્યું છે કે તમે વિકાસના કામો નથી કરી શકતા. અને એ યોજના અંતર્ગત એટલે કે MPLADS, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, અને આ અંતર્ગત એ સાંસદોને 5 કરોડ રૂપિયા જેવી રકમ આપવામાં આવતી હોય છે. હવે જે રિપોર્ટ જાહેર કર્યો છે એ સાંભળતા તમે પણ દંગ રહી જવાના છો, કારણ કે રિપોર્ટમાં એવું જાહેર કરાયું છે કે જેટલા 26 સાંસદો છે એ બધાને મળીને બધાને જે આપવાની હોય રકમ, એ રકમ આપેલી છે. ટોટલ રકમ અપાયેલી છે 254 કરોડ રૂપિયા. હવે 254 કરોડ જેવી વિશાળ આટલી બધી જે રકમ છે એમાંથી વપરાણા છે કેટલા, તો કે 10.72 કરોડ રૂપિયા. જે બાકીના જે કરોડો જે વિકાસ માટે વપરાવા જોઈએ એ વપરાણા નથી, ને વપરાણા છે કેટલા, 10.72 કરોડ રૂપિયા. વિસ્તાર વાઇઝ પણ આપણને નંબર સામે મળ્યા છે. એ અંતર્ગત આપણે જો વાત કરીએ તો ભરૂચમાં વપરાયા છે 1.73 કરોડ, પાટણમાં વપરાયા છે 1.56 કરોડ, સાબરકાંઠામાં વપરાયા છે 1.8 કરોડ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બારડોલી, આણંદ, આ દરેક જગ્યાએ ખૂબ નાની રકમ ગ્રાન્ટમાંથી ફાળવણી કરી દેવાઈ છે. નાના મોટા વિકાસના કામો છે થઈ ચૂક્યા હોય એવું આપણે માનીએ છીએ. એ સિવાયના બધા જ મત વિસ્તારો એવા છે કે જ્યાં 1 પણ રૂપિયાની ગ્રાન્ટમાંથી રકમ વિકાસ માટે નથી વાપરવામાં આવી. એટલા જ વિસ્તારો અત્યારે આપણને ધ્યાને પડી રહ્યા છે કે જે આટલા જ વિસ્તારો છે ત્યાં રકમ છે તેની ફાળવણી કરવામાં આવી છે. હવે નીમુબેન બાંભણિયા કે જે પોતે કેન્દ્રીય મંત્રી છે, તેમના તરફથી તો માત્ર 9 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. એટલે કે જે વિકાસની વાતો થઈ રહી છે, મત વખતે જે કહેવાય છે કે વાયદાઓ અપાય છે કે અમે આટલા કામો કરીશું, રોડ રસ્તાઓ બનાવીશું, તમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીશું. ગુજરાત છે અત્યારે સતત હેરાન થઈ રહ્યું છે, પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, ઘણા બધા પ્રશ્નો સતાવી રહ્યા છે. એની વચ્ચે આવો રિપોર્ટ આવે છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો અપાય છે પણ વપરાય છે કઈ જગ્યાએ, તો કે એક પણ જગ્યાએ નહીં. પોતાની ઘરની કોઈ રકમ હોય એવી રીતે કંજુસાઈ થઈ રહી હોય આવું મને આમે લાગી રહ્યું છે કે ઘરની રકમ કે એટલે ઘરના કોઈ રૂપિયા જઈ રહ્યા હોય એવી રીતે માણસો આટલી રકમ, જે સાંસદો છે પોતે, એ આટલી રકમ પણ ગ્રાન્ટમાંથી વિકાસ માટે નથી ફાળવી શકતા. 254 કરોડ જેવી રકમ છે, એમાંથી 10.72 કરોડ રૂપિયા છે એ વપરાણા છે, તો બાકીના જે કરોડો રૂપિયા છે એ કઈ જગ્યાએ વપરાણા છે અત્યારે લોકો સવાલ કરી રહ્યા છે. અને જ્યારે તમે વિકાસની વાત કરી રહ્યા છો ત્યારે આ રિપોર્ટ એ રાજનેતાઓ પર ઉઠેલો સવાલ છે. જ્યારે તમે વિકાસની વાત કરી રહ્યા છો ત્યારે એ જ વિકાસના ગાલ પર પડેલો એ જોરદાર તમાચો છે. જ્યારે તમે વિકાસની વાત કરી રહ્યા છો ત્યારે છેવાડે બેઠેલો એ જે વ્યક્તિ છે કે જેને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું, એ વ્યક્તિને પ્રાથમિક સુવિધાનો અભાવ છે, વ્યક્તિના હૃદયમાં ઉઠેલો એ સવાલ છે કે તમે જ્યારે મત માંગવા માટે આવો છો, વાયદાઓ કરો છો, એ વાયદાઓ કયા ધોરણ પર કરો છો. અને ત્યારે આવા રિપોર્ટો તમને સવાલ કરતા હોય છે. આમ તો ખાલી આવા રિપોર્ટની વાત નથી, જે રોડ રસ્તાઓ છે, બિસ્માર હાલતમાં પરિસ્થિતિઓ બની રહી છે, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બની રહી છે, લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે, એ પણ એ સવાલ ઉભા કરે છે કે રાજનેતા તરીકેની તમારી જે ભૂમિકા છે તમે અદા કરો છો કે કેમ. લોકો તમને એમનો કિંમતી મત આપે છે, રાજનેતા તરીકે તમને ચૂંટે છે, કારણ કે ભારત દેશ છે લોકતાંત્રિક દેશ છે, જ્યાં લોકો જ સૌથી વધારે મહત્વના ગણી શકાય, એમના મતથી જ તમારું ભવિષ્ય બની રહ્યું છે.
ને એમના કામો કરવામાં જે તમે ક્યાં પાછા પડી રહ્યા છો એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. કારણ કે રિપોર્ટ અનુસાર આપણે બીજો પણ એક માહિતી સામે આવી છે કે જેટલા પણ સાંસદ છે એમના દ્વારા રજૂઆત થતી હોય છે. એ રજૂઆત ટોટલ કેટલી કરાઈ છે? 3823 રજૂઆતો. એટલે આ રજૂઆતો કેવી હોય કે જે કામો અટકેલા છે, જે કામો નથી થયેલા, લોકોનો જે સવાલ છે એ માટેની એ લોકો રજૂઆત કરતા હોય છે. એ રજૂઆત 26 સાંસદો મારફતે કરવામાં આવી છે, 3823. આમાંથી પણ માત્ર કામો પૂરા થયા છે 93 કામ જ માત્ર આમાંથી પૂરા થયા છે. બાકી 3000 જેવી જે રજૂઆતમાંથી 93 કામ પૂર્ણ થયા છે. કરોડો રૂપિયાના ગ્રાન્ટમાંથી તમે માત્ર 4% જેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરો છો. હવે આમાં જવાબદાર વ્યક્તિ કોણ છે કે જે આ બધા ખુલાસાઓ થયા છે તેનો જવાબ આપશે. હવે આમાં જવાબદાર વ્યક્તિ કોણ છે કે આમાં અટકે છે શું? કયું કારણ છે? એમની દાનત નથી કોઈ વિકાસના કામો કરવાની, કે પછી તમને એવું લાગે છે કે માત્ર સાંસદ બન્યા પછી પૂર્ણ વિરામ લાગી જશે? જ્યારે તમે કોઈ વાયદાઓ આપો છો, વિકાસની વાત કરો છો, જ્યારે તમે સાંસદ તરીકેને ખુદને બતાવો છો, ત્યારે તમારે વાસ્તવિકતામાં તમારી સાંસદની ભૂમિકા છે એ તમારા વિકાસના કામો મારફતે બતાવવાની હોય છે. અત્યારે હવે રાજકોટ એક માધ્યમ બની રહ્યું છે. લોકો વતી આપને એક જ સવાલ કરી રહ્યું છે કે આ બધું ક્યારે અટકશે? ક્યારે લોકો જે ખરેખર હકદાર છે એ એમને પ્રાથમિક સુવિધાઓ મળશે ને ક્યારે ખરેખર જે કરોડો રૂપિયાની ફાળવણી આપને કરવામાં આવે છે એ લોકોના હિતો માટે કરવામાં આવશે? આ સવાલનો જવાબ આપવો આપના માટે અતિ મહત્વપૂર્ણ બની ગયો છે. નમસ્કાર.